ખેડાના કપડવંશમાં બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ। વિસ્ફોટના 11 દિવસ પછી ફેક્ટરીના માલિક મિતુલ પટેલની ધરપકડ કરાઈ છે। એસઓજી આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી છે, જ્યાં 27 જૂને ગેરકાયદેસર ચાલકી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો। આ ઘટનામાં એક શ્રમિકનું મોત અને એક શ્રમિક ગંભીર રીતે દાઝ્યા હતા। મંજૂરી વિના ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ રાખવામાં આવ્યો હતો। આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। આ ગુનાના કામે મુખ્ય જે આરોપી છે મિતુલ કુમાર દશરથભાઈ પટેલ, તેઓનું નામ ખુલેલું અને ગુનો દાખલ થયા બાદ તપાસ એસઓજીને સોંપેલી। આ તપાસમાં એસઓજી અલગ અલગ ટીમો ગોઠવી ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી સતત આરોપીની વોચમાં હતા। જે દરમિયાન ગઈકાલે આરોપી પોતાના રહેણાંક મકાન બાજુ આવવાનું હકીકત મળતા તેઓને સક્સેસફુલી વોચ ગોઠવી અને તેમને હસ્તગત કરી પોલીસ સ્ટેશન ઓફિસે લાવી અને એમની પૂછપરછ કરીને આ ગુનાના કામે એમની ધરપકડ કરવામાં આવેલી છે।